રજાએ મોઢી તમે સોને મને ખાય પછી અમે તમારા સપનામાં નક્કી જ આવી જશું. અમે
મને થાય પછી મને થાય પછી મહાદેવજી અને કૃષ્ણ ભગવાનનું મિલન જોયું કેતાબને ભૂલી ગયેલો કે આજે પણ નંદ ભવનની અંદર જાઉં ને, ઘણા લોકો એમ કહેતા હોય કે અન્યાશ્રય ન પડાય, પણ જે હરિ અને હર બંને એક છે તો આપણે એને કેમ છૂટા પાડી શકીએ? યશોદા મૈયા માટે એમ કહેવાય છે કે અનેક અસુરો એની બાળપણની લીલામાં એને મારવા માટે આવતા. બકાસુર ને ધેનકાસુર ને તાડકા ને ઓલા કેટલા રાક્ષસો આવેલા. એટલે યશોદા મૈયા છે ને એને બહુ કાનાની ચિંતા થતી. અને જ્યારે મહાદેવજી જ્યારે ઠાકોરજીના દર્શન કરવા આવેલા ને ત્યારે ઠાકોરજી યશોદાજી પર પ્રસન્ન થઈને કહેલું કે આજથી આ નંદ ભવનની અંદર હું બિરાજમાન થઉં છું અને હું ચિંતા હરણ મહાદેવના નામથી ઓળખાઈશ. એટલે અહીંયા જેટલા લોકો બેઠા છે ને આજે હું એક વસ્તુ કહેવા માંગુ છું કે ભવિષ્યમાં કે આજે તમારા જીવનમાં કોઈ પણ ચિંતા આવે ને ત્યારે બીજું કાંઈ નહીં કરવાનું, એક મંત્રની માળા કરજો તમે, ચિંતા હરણ મહાદેવાય નમઃ, ચિંતા હરણ મહાદેવાય નમઃ. ભવિષ્યમાં પણ કોઈ ચિંતા આવે તો એક માળા કરશો ને તો મહાદેવે એવું વરદાન યશોદાજીને આપેલું કે આ કોઈ પણ વ્યક્તિ ચિંતા હરણ મહાદેવાય નમઃ મંત્રની માળા કોઈ કરશે ને તો એની તમામ ચિંતાઓને નષ્ટ કરીશ ને દૂર કરીશ. એટલે આવું કંઈક હરિ અને હરનું મિલન જોયું. અને હવે અમસ્તુ હોળી ધૂળેટીનું પર્વ નજીક આવી રહ્યું છે અને તમે નાથદ્વારા જાઓ કે ગોકુળ મથુરા વૃંદાવનમાં જાઓ તો અહીંયાના હોલી ખેલ મહોત્સવ કેવો સુંદર મજાનો હોય. અને આ સત્સંગ યાત્રાને આપણે અંતિમ ચરણમાં લઈને જઈ રહ્યા છીએ. આપણે ફૂલ ઉત્સવ છે તેની ઝાંખી કરીશું અને ત્યારબાદ સત્સંગ યાત્રાને વિરામ આપીશું. અને એ પહેલા જેટલા મહેમાનો છે સત્સંગ યાત્રા પૂર્ણ થાય એટલે આપણે નાસ્તાનું પણ અહીંયા આયોજન રાખેલ છે, તો બધાએ નાસ્તો કરીને જવાનું છે તેવી ખાસ વિનંતી.